સવારે ચા પીવાના તારે કોઈ ટેન્શનમાં શોખું આજ ટેન્શનમાં જ હોય ડોશી, ટેન્શનમાં જ હોય. મરદના માથા મેનું ને 78 રૂપિયા લેનું. મરદના માથા મેનું ના કમાય અને લેનું. તાને હું 27,000 રૂપિયા ભરવાના છે, 27,000 રૂપિયા ભરવાના છે. તાને હું નહીં ઓછા ભરવાના. એક તો ઘરનું પૂરું કરવાનું કે આ ડોબાનું પૂરું કરવાનું. કંટાળી જશે મતો. એમ કરો ના હોય ને તો એકાદું ઓછું કરજો અમાઈ. એટલે હું આ વેસી મારું અને પાલવા લઈને જવાનું દૂધ લેવા મારા. વાત કરી છે તે પાલવા લઈને મારા દૂધ લેવા જવાનું. તો રવા દે એમની ટેન્શન લઈને ફરે તો ના વેચવું હોય તો હું તો તમારા માટે કહું છું. વાત સાચી છે ડોશી, હું એ કંટાળ્યો છું અમે તો. અમર ના હોય ને તે હું કહું અને વેચી મારો. હા અને વેચી દો, આ તૈયાર થઈ જઈશ. એટલે હું આ બાખરિયાનો કોઈ ભાવ હાલતું છે? વાત કરી છે તે આ બાખરિયાનો કોઈ ભાવ હાલે? કશું ના આવે, કશું હાથમાં ના આવે ઓનું. તે બાખડી હેઠે પાડો આપો કયા પણ પેલો પાડો હાલશે તો તરત લઈ લે. એવું કરું છે? ઓ વાહ, એ વાત તો ડોશી લાખ રૂપિયાની તે કીધી હો કે બે વેકવા કાઢે પાડું મફત આલ દે તો મેં કોક વાળી ગરાક હાલ થઈ જાય. પછી વધારે આવે બીજું કોઈ ના. હા એ વાત સાચી. અને દેવું ભરાઈ જાય ને પેલા ઘઉં આબા નહીં 4 વીઘા એ હંગાત વવાઈ જાય. હા તે ખબર એ કોંકર જાય ને કે હું મોબાઈલ પડ્યો લેતા હે ને એટલે આ ફોટાવાના ફરતા કરું કે ફટ દઈને ઘરાક થઈ જાય. ભલે ડોશી છે પણ મગજ થોડી સારું છે. લેજો લે ફોન. અને ફોટા બી હું પાડલું. પાડાનો ફોટો પાડવો પડશે કે તો મારો પાડો ના પાડાનો પાડવો હોય તો ડોશી મગજ તો તારું સારું છે હો. દેવું ભરાઈ જશે વધો નહીં. ક્યાં નહીં ચિંતામાં તો બે દારાઈ ચિંતામાં તો કા સોમભાઈના 20,000 રૂપિયા લાયા તો અને આ ડાયાભાઈના લાયા તો 7,000 રૂપિયા. તો કોઈ શી માલું એક તો આવક હ નહીં પાછી. એ કોઈ લેનાર હોય હા ચુંથાભાઈના નાખું ફોટા એટલે ફટ દઈને સીધું આવી જ ઘરાક લઈને રહ્યા. ચૂંથાભાઈ ને તો બિલકુલ ના, ઈવન તો નહીં કેવું. હું સાહેબ દલાલ નહીં? દલાલ તો હારા છે પણ આ પેલા સોમાભાઈ ને બે વેચી દે 50,000 ખાઈ ગયા. ઈવન તો બિલકુલ ના હાલતા જો કહી દઉં. એ વાંધો નહીં રમતા ને કહું. રમતા ને કહેવાની કોઈ જરૂર નહીં. હા તો તને તું લઈને હેઠતી થાય ને કે બે વેકવાની એવું કરીને તું રોડ ઉપર હેઠતી થાય ને એટલે ગરાક મળે. ફટ દઈને વાત કરી સીધે. એના કરતા મારે બનેવી નહીં. હારા મારા કેટલા મોટા દલાલી છે એરિયા. ઈવન ના લો કા બીજા નાલ્યા વગર કારુજી તો હારું મોટા દલાલી છે. એ દલાલ જ કે પશુ કટ્ટું ના કરે તો શું કરી. હા હે ને હગોશીત કદાચ સમજીને વળી મેર આવી જાય તો દલાલી થોડી ઓછી લે છે. એ ફોન કરો ના હોય તો ઈવન હા તે 2 દાડા વેચાઈ દે. હા ફોન કરું. હટ હલો હલો. ફટ દે ફોનમાં જ રાખું. ફટ દે ફોન ઉપાડી જ લે. હા એટલે હું લગાવતો તો બીજા ભાઈનો પણ તમારો ફોન આવી ગયો. હા તે ફફડો કી એક ભે હે વેકવા કાઢી છે. એ વીકો કાઢી એમ. ઓહો કેટલા વેતર વેતર તો 3 વેતર છે. અને ચીવી આમ શાકરી બાકરી એક નંબર 2 છે. શેકરી બેકરી તમારે નહીં જોવું પડે. એવું છે. હા. શું કિંમત મેળી? 50,000 રૂપિયા. 50,000 રૂપિયા કેમ? હા કશો હોતો નહીં. તે ગરાક છે તે બબરો. હા બોલો. આજકાલ નહીં મારા આજે જરૂર છે. અને હબરો એવું હોય ને તો પાડું વંગાત મફત આલ દેવાનું છે. ઓહો અને મારી આ થોડું ઇમરજન્સી છે થોડું એટલે હું કોમ થઈ જાય મારે એમ. એવું છે. પાડી છે કે પાડો? પાડો છે પાડો છે એમ. હું મફત આલ દેવાનું હોય. હા તો હોતો નહીં. હું આજકાલમાં આવું બરાબર. પણ હબરો કી એક વાત છે ભાઈ. હા બોલો. બે બાખર્યું છે હો. એ તો કશો હતો. હું ગરાક ન લઈને આવું ગમ હતો બરોબર છે. પાડો કમ્પ્લીટ છે. પાડો કમ્પ્લીટ છે. ચિંતા જેવું નહીં તમારે. અરે કશો હતો ને હું લઈને આવું એટલે અને શું હારી બધા બધોય મજામાં છે. બધા ભણ્યો ભણ્યો બધો આનંદ મંગલ હો. હારો ચીકી કહેતા હતા મેં શિયાળાને લેતો આવ્યો હતો. હા વાંધો નહીં લેતો. હા, મેલો ડોશી આ તારો બનેવી તારા જેવો છે લપ્યો છે બીજું કોઈ નહીં. હા હે ને માં આવતા હશી તે ખટકો રાખજે પછી ચા બા બનાવી પાછી તૈયાર રાખજે પાછી હું લપ વધારે કરી નહીં. એ હા તો હું આવું છું ઘરે વાસણ
મહેમાન હા ડુંગરજી ઘર કેટલા આવ્યું કન હા હા આ તલાવ વચ્ચે આવ્યું. હું વાત કરવા મહેમાન તમે હરખું બોલો કે બોલો હું કામ છે કયો? હા હું કામ છે કયો? પણ ડુંગરજી ઘર તો બતાવો. ડુંગરજી હું પોતે જ છું. હા એવું છે હા એ તો બે હેલી આવી હતી એટલે કહું. બે લેવી છે ઓવા વેચવાની જ છે. હવે જાઓ હા હવે જાઓ બતાવું. તે હું કહું આ મોઢા તમ કાળું બેસ કરી નાખ્યું હો મોઢા જોવા એવું નહીં. સમ મહેમાન ભમરા કરી રહી. મધ ખાવ તો રહેતા હવે અરે બેસ છે હવે બોલ છે ગ્રાસ છે ડોલ લઈને બેહો ને કાકા તો 15 લીટર સિવાય દૂધ ના આવે. હા ભાઈ અંગાત પાડી હશે હા પાડું મરી ગયું. હું મરી ગયું યાર તો ભાઈ ના કાઢે તો અમારી યાર ના ના ખોન મેલો એટલે કાઢશે. કાઢે હવ 10 લીટરની ગેરંટી ખરી 10 લીટર દોહીને લઈ જવાની. એવું હા તો ચેક કરવા તો હજી આવે પણ હું કહું કિંમત કેવી છે બોલો ઓમ તો જુઓ હા બાર તો બધો ને 1,10,000 કીએ પણ તમને ભે ગમતી હોય ને તો લાખ રૂપિયા માલ દેવાની છે. એટલે તમે આ તબેલો બનાવવાનો એનો ઊંધી ભાડાનો ખર્ચો ઊંધી અમને ગણાઈને કેવો કેવું લાગે એટલે કાકા ચોઈસ છે હો તમે બનીની ભેહો 1.5 લાખે વેચાય હ. બનીની વેકાય વાત સાચી પણ તમે ભેહ તો કયો યાર કે ભાવ કાકા આ તો શેકડી વેકડી જો કિંમત એમને નહીં કીધી. વાત કરો પણ સર ભાઈ લાખ રૂપિયા. મારા શેકરી જોઈ નહીં બેહી રહેવાનું મારા દૂધની કિંમત છે વાત સાચી છે ભે તમે જો અને પૈસા અમે એમને કિંમત નહીં મેલી. વાત કરો છો તે હું કહું તમને બોલો. કાકા છેલ્લી કિંમત કહી દો તમને હા કહી દે. 50,000 થી રૂપિયો ને 51 મહિને એટલે હું આ તો કોઈ કાકા શાકભાજીનો વેપાર નહીં દે તમે 50,000 કહીને બેસી ગયા. વાત કરો છો તે તમારે પૈસા 50,000 માં લેવી જ હોય ને હા તો અમારા ગામના પોપટલાલ છે ને ઈવાની જતા રહો. એવું તાર ઈવાની આજે જ વેકવા કાઢી છે. એ કઈ બાજુ તબેલો એવા આ નેરિયા ચડી જાઓ સીધા અને આગળ એક ફોટો હશે એથી વળી જજો. હા કશો વાત નહીં પૂછી લેજો કોકનો. હા 45 મળી જાય ખરી મફત હાલ દે જો. એવું ઓહો તમે મજાક કરો મફત તો કોઈ ના હાલે અત્યારે 10 રૂપિયા દૂધ ના લે હા મજાક કે માણસ છું 50-60 હજારમાં મેળ આવી જશે. જો ને બે લેવી હારી ને કિંમતમાં લોચા. અલ્યા તારી શું આમ કાળા મેસ અને તડકો ખોઈ છે જો કે ઓહો ઉઠ્યો આવો તો ભાઈ શું કરતા હતા અરે આ ભાઈ ઠંડીનું હોઈ રહ્યો ઠંડી વાત દી બોલો ના તડકો ખાવો સારો શિયાળાનો હા કેવું ચાલે બોલો ચાલવામાં તો ભાઈ ચાલે જાય છે રાગી રાગી તમે હેડીને ત્યાં છે તાપ છો વિમાન કે ગાડીઓ છે તો બેસીને આવશું આમ સાયકલ હતી વેકી મારી સાયકલ આમ ચોહંડી લઈને આવવાની દે એવું છે ખોટા ટોટિયા તોડવાના હા એ વાત સાચી છે ભલે કારું ભાઈ કન પુલા પડી છે મારે કોમ હતું તમારે યો એક કોમથી આવ્યો એ કારું ભાઈ તો તમે શું લેવા આવો ભેંસ લેવા આવો કો તો રેલી લેવા આવો કો તો ગાય લેવા આવો બીજું તો હના માટે આવો તમે કયો એમ તો ના કે ભાઈ કારું ભાઈ તમારો છોકરો કુવાળો હારો હું કરાવું એમ તો ના કે ને તમે હું તો કોઈક અલગ જ લેવા આવ્યો છું અલગ જ અલગ લેવા એટલે મારે હે ને કારુભાઈ પાડો લેવો છે પાડો ઓહ અરે આ તમારે મગજ ફરી ચૂકું શેમ મને ના ભાઈ લાગે યાર આ લોકો ભેંસો લેવા આવો ને તમે પાડો લેવા આવો હો મારે રીન કાઢું બધો કચ્છ અલગ જ વિચારે એટલે કુવા ભૂસકો મારો કે દરિયામ ઘર કરવું ના લ્યા એટલે મસ્કરી મિલતું નહીં હું રહ્યો ને હમણાં ટીવીમાં સમાચાર જોયા હતા હા કે પાડો ના હોય પાડો પાડો હવે ઉભા લે હું વેપાર કરું મને ખબર ના હોય કે હમણે શીલામ જો ખબર હે 25 કરોડમાં 25 કરોડમાં તાન પાડો પાડો 25 કરોડમાં ઓહ પેલે કો તો ભૂલ લેવું તો હું એવું વિચાર્યું કે આ બધા ભેંસો હાસું કેટલી બધી ભેંસો હાસું તો કોઈ પૂરું થાય ના 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 એટલું જ ન થાય હું એક પાડો લાવું અને 2 વર્ષ બદામ કાજુ એવું બધું ખવડાવું મસ્ત કરું અને પછી 2 વર્ષ પગ વેકું ને ભલે કીવન 25 કરોડમાં જો 12 કરોડ તો આવશે ને મારે યે
એ વાત સાચી હા કારુનો પહેલાઓ વિચાર આવ્યો તો કેટલું અત્યારે તો આ ઘાસે બધું વાંચી ગયો હોય દલાલી કર્યું જ ના પડત ને એ તને તો પાડા નહીં ભારમાં એમ પાડું જેણું હશે ને તોય ચાલશે અને મોટું હશે તો ખાસો હું માર ઓછું પડે. હા એ વાત સાચી પણ જો પાડો તો છે એક જગ્યાએ છે પાડો એક જગ્યાએ ઓ સ બે આવ્યું કે એક છે ઓ હાલ તો એકની જ મળીએ બહાર યે ઓ અરે હાટું નથી કહેવાનો સા એ તો ભેંસને પાડો હંગાતા લાવવાનું પણ એનો ભેંસ તો વેકાઈ જશે પણ પાડા તો મળી જાય ઘરાક તે તમારા લેવો જ છે લેવા જ આવ્યું યાર. એટલે ખાલી મજાક તો નહીં કરતા ને ભાઈ આલે નહીં મજા કરતી 200 રૂપિયા તાર લેવા હોય તો વાપરવા આલી 200 રૂપિયા નહીં તમને તો ખબર ને હું દલાલી લઉં તમને 2000 રૂપિયા હાજી બે ના તઈ ના આલુ પણ તું મને વતાય પાડો કશો વાંધો નહીં તે લાયા નહીં કશું સાધન બધાને સાધનું કરવું હે હું હેડીને આવ્યો ને એ તો લઈ લઉં મારું બાઈક તો પછી પુરાઈ દેજો અંદર લેરો હાજી ગરમ કમર ઢીલ નહીં રાખવી પછી મારે મને હાથમાં ખબર જ હતી કાળું ની ગયા ને માનમેર પડી જશે એવું છે એમ? એવું પેલો વહે જાય તેમાં હા વળી જબરા તે બૂટ લાયા હો તને હું લઈ ગયરો છે ગયરો થયો પણ તો કરું લે. કરો ને તાના તો આ ઘરે જવાની કશું નહીં કરી પણ ઘર પણ કોક પહેરીએ હારું પણ મો શોખ જાગ્યા છી લે હવે બાઈક કાઢો રો લે આ સંજો દેખાતો નહીં હવાનું શું જોશે તો હવાનો એન દોસ્તાર આજ ગોમમાં જાસ બે જણા ફરવા કઈ નહીં એકતી કાબેર જો આયો જો આયો એ ઉસ લે એ ઓબલી તો બાબા ઓબલી હું કંકોળ વાપલી છા બોલો સોબલી બેટા એ કુવેસના કાતર સે મેલ દે કમરા અમે હાલ લાગશે અલ્યા રાખ છે જા મેલ અલે આ જોઈ લાયો સુપાડી નાયું આપણા હેતરમાં નહીં તે હું ખાવા જતો તો તું ઓબલી ખાવા આ ઓબલી છે તારો ભા વળક ચીન તો આખો દિવસ ખડે મરી જાય તું હા શી જાય ખનેમ તાન હું લાલ સો થઈ ગઈ આ કુવેસના કાતરા છી લઈને હેડ્યો આવે છે તારા મે મગજ નહીં કોણ આમે મગજ નહીં તી મગજ જ ધરાવતું નહીં તમારા ના, તો હું. સકા તો બસ તાર લે ગમ જાય તાર માં હો આવી છી તે ના હો તો સાબા બનાવીએ તે તું ના હો તો લીએ હે ગોર ન બે મિલી લીએ હે છે મિલી મિલી સાલ્યા પોસ પોસ વાળી બે મિલી લીએ જાય પોચવાળી બે મિલી લાવજે ને 10 રૂપિયા ગોટ લાવજે મને તો 10 રૂપિયા માં કાલ લઈ જજે જા બે વેકા એટલે ના હી લે અલે આ 50 રૂપિયા જ પડ્યા છે લે આયા મને હો લેવા આવું છે એ પર બે વેકવાની છે એ 5 રૂપિયા પાપડી લાવજે પાવ તારો એ રોમ પડવો આ જેવો જ છે સંજીવ મગજ વગરની આઈટમ થઈ જઈ છે બસ હવે જેટલી વખત કે હો એ હારું તમને નહીં હોય જો બોતળા જેવો તે પછી કેટલા રહ્યા તાર બનેવી આવશી હારું છે તે યા વજે ને વજે આ વેચાવાન કરી બીજે આલ્યું હોત ને તો કદી ના વેચાત બે દાડામાં તે માં મને બને ખબર છે વાત કરી છે બધી મને ખબર છે માં બનેવી હોય ને વેચી આલે બે એ તો આ દલાલી કમાવા તો હવ દોડી દોડીને આવી ઓવો દલાલી કમાવી હોય ને 4-5 હજાર રૂપિયા દલાલી કમાઈ લેશી માંથી એ આપણામાં નહીં કમાય આપણા ઘરના છે એ પારકામ કમાય એ આપણામાં ના તો કમાય જોઈએ છીએ ઓવા જોઈએ છે હા ન હું તો જોઈએ છીએ એ તો મને ખબર હે ને રૂપિયો ના ખાઈ મારો ઉપરથી આવી આવે છે તો હો ને 200 રૂપિયા હાથમાં લઈને જાય હે બધા અત્યારે કવર થઈ જશે ભેંસમાં તું જોજે ને કેટલું આ તો પાણી એમાં ભરણ્યો નકા પેલા શેડા બેડા હું નતું કેટલું ની રસ્તો હતો અલ્યા હોશ કરા પડી એ બધો જ ભેગા થઈ ગયા તો ગોમ છે તે આપણે વોચ કરાવવું પડે તો એવન ગોમ વાળા ખબર પડી તો આમ ખબર જ જો બોલો હા પોપરચી ને ઘર ચેટલા હતું ઉપર છે નું કઈ હા ચમ તમારું કોમ હતું ભેંસ લેવી હતી એટલે બેસ ઓવા તમારે ઓવા મારે લેવી તમારે બેસ હતી ઓવા ડુંગર જે કીધું કે ઈવન આપવાની હતી ડુંગર જ્યારે હોવા ગગાબાન છોકરો હા મારા મેર પર એવું મને પાડા લેવાનો ને મને બેસ મારા પોચ પછી છૂટા તે બેસ લેવી હતી એમ ઓવા ભેંસ લેવી હતી ઓહો
કશો વાંધો નહીં. તે કહું ઘર જોયું હોય તો બતાવો ને. ઘર તો બતાવો ને તમને. હા? ચમ ના બતાવું કયો તમે મહેમાન હોય યાર, ચમ ના બતાવું પણ સૌથી સારું બતાવો તો. પણ મહેમાનને કહો કોણ વાત કહો. હા કે કશું વાંધો નહીં એમાં હું વાતમાં. તમે શાંતિ રાખો કે યાર તમારે પાડો લઈ આલું મહેમાન. હા. કશું વાંધો નહીં. આ મારા માહો હોય શું કર્યું વાતો કરે છે ને હું ભણવાની કહું છું જો હા. તમારા ને હા. પોપટલાલની તમારું ઘર બતાવું ને બરોબર. પણ પોપટલાલ જે કિંમત કહી ને હા. એનાથી અડધી જ કિંમત કહેવાની. કશું વાંધો નહીં માણસમાં. હા હું સંભાળ લે, હા. હું દલાલી કરું છું, દલાલ હું બેસો જેટલી આલી જેટલી લેવરાઈ, હમ. એટલે તમારે કોઈ મગજ મારી નહીં કરવાની, તમારે સસ્તામાં હું સસ્તામાં અપાય. હા. શું કીધું? ભાવ ચેલો કદો 20 કહી દઉં. એરા કિંમત જે કહી ને હા. એની અડધી જ કિંમત કહેવાની. એટલી વાત તમે કહેજો તો આગળ હું પહોંચી મળે. પછી બધું હું સંભાળ લઉં. છે ખરી ને મારા. તમે તાર મારા પર વિશ્વાસ રાખો, વાંધો નહીં. તમારે બધી મળી જશે. બરાબર સારું. શું કીધું? હા. બીજું કોઈ મગજ મારી નહીં. પહેલું જ ઘર આવ્યું ને. હા યુ નો હા. આ દેખાયા બરોબર. બલ્લો એનાથી હું વળી જઈશું, સીધું જ કર્યું. કશું વાંધો નહીં. હા મહેમાન આવો. હું પહોંચી મરું. હવે તમે વાંકા ના વાંકા તમે તો હો. પાડો જોતો તો પેલો કહું વિકવાનો હો. યા લ્યો આપણે નીકળીશું. યા કર્યું. લ્યો લ્યો બધી ચેન્નઈ મંડી ભેંસ લાવી દે, ભેંસ લાવી દે, ભેંસ લાવી દે. એ છોકરા દૂધ ખાતો થઈ જાય. કૂતરું ને. શાંતિ રાખ ને. ઓ હગા પોપટજી ઘર ચીયું? હા હા બોલો પોપટજી ઘર બતાવો ને. શું કહો છું? હા શું કહો છું? એ કોક ઈવન ભેંસ વેચવાની હતી તે મારે લેવી છે. બોલો હું જ છું પોપટલાલ. તમે છો? બે સપેલ બાદ લેવો હા તે બતાવો હેડો. કદી મોકલ્યા? હા એ તો નામ તો મને ખબર. હા આ છે બે. સારા છે. ઓહો ગરીબ છે બે. બે તો ગરીબ છે ભાઈ. ના ના તા ના એ છે ભેંસ છો. બે એમાં તમારે નહીં જવું પડે મહેમાન. એક નંબર ભેંસ. કઈ ગોમ? હા કઈ ગોમ? શેરમાં પહેરવાના છો એમ? બરાબર. મહેમાન કિંમત શું મેલી હે? કિંમત તો જો 50,000 રૂપિયા મેલી હ. બે એમાં તમારે નહીં જોવું પડે, ગરીબ ગાય બે છે એમ. મહેમાન ભેંસ જોઈને તો બોલાય યાર, આટલી બધી વધી છે કિંમત. અલા ભલા મોણા 25 ઓછા આલજો, લઈ લેશું. હું હાલવા બેઠા એટલે કોઈ એવું વિચારીશું નહીં. વાત સાચી ના પણ ના હું હા તે હું કહું બોલો 20,000 રૂપિયા આલી દો. ખરા માણસ છો કે યાર 20,000 માં પાડું મંગાત પાડું મફત આલવાનો છે મારે. વાત સાચી મહેમાન પણ એટલું તો રાખો, આમાં એટલું રાખવું પડે લ્યો ને 20,000 બરોબર. ના પોય લેજો વાતું છે 100 45 50,000 ને છો તમે 20,000 ની વાત કરો છો પણ યાર. મહેમાન આ 500 રૂપિયા ને એ એમાં નહીં ગણું લ્યો. આ બોનું મારા બોનું તમે તાર મારા લેવું નહીં. 45,000 ની ભેંસ વાત કરો છો તે. અરે આવો રામ રામ. કેવું છે મહેમાન? મજા? એકદમ કેવું છે કે શાંતિ છે? શાંતિ શાંતિ. તાજી નહીં કુ. એના ખટકાઈ આયા તમે. કટકો એટલે કહું જવા દે ને કહું ભાઈ કે હાટું કે જો આપતા નહીં ફોન કરીને ખાલી બોનો બતાવી જવા દે એટલે વાત જ પતો. હા ખટકાઈ આયા સારું કરી ગયો. બોલો તમે યાર શું કહેવાનું મારે કે તમારે અમને ફોન કરો હો ને બાપ બેસે લેવા બીજા માણસ બોલાયેલા હોય યાર લ્યો. તો ભાઈ મને ના પાડું તું. બસ એવું છે ખબર છે કે પેલા હું પેલા ફોનમાં ફોટા નાખ્યા કા એટલે આવે યાર વસ્તી જોવા. તાની યાર વસ્તી જોવા આવે ફોનમાં ફોટા ફરતા થઈ ગયા તાર તો મને કેવું પડે કે ભાઈ તમે રવા દો, મહેમાન આવી હિમ કેવું ના કહેવાય, ગ્રાહક આવી હિમ તમે આવો કે સારું કહો. મહેમાન ગરીબ છે, લેવા એવું નહીં કોઈ. હારી છે. મારે લેવાની છે યાર. શેકડું એ એક મોટું ને એક નાનું હારી છે. હા, એટલે તું મહેમાન લેવી છે મારે કિંમત હરખાઈ આવે ને ચૂકો મહેમાન ગાય ગરીબ વાપરી હતી પણ ભેંસ ગરીબ પેલી વખત વાપરું. ખોટું ના લગાડતા તો મારા દિલની વાત કરી દઉં તમે. હું એ ગરીબ જ છું. આટું 25,000 માં ખાલી માગે એમ ના હાલ દેવાય. વાત કરો છો થી 25,000 ઓવા આલી જ કર ભલા દીધા. હું તમે તન પકડીને બે હોતા 25,000 માં યાર ના અરે સમજતા નહીં તમે યાર. બે જુઓ તમે દાન વાત કરો ખોરાક શકો બે ન એવું નહીં. મહેમાન આ સાઈડ આવજો. આ બેની કિંમત ચેટલી થાય તમે કહેજો.
આ હું બરોબર નહીં કીધા યાર. ચેલી કિંમત હું કીધી તો તમે? 20 કીધી બરોબર નહીં. 20 કીધી છે એમ? હા ના, ના. આવી કિંમત આવી છે. 20,000 રૂપિયા 25,000 રૂપિયા આજુબાજુ રમત સારે મહેમાન અને ના લાય વાત કરો છો તમારો હારી હમણાં બગર હમણાં વાત કરો છો તે ના લાય એટલા બે હલાતી છે વાત કરો છો તમે ચેટલી કિંમત લીધી? હા? તમે ચેટલી કિંમત લીધી? કિંમત તો મેં 50,000 કીધે હું તો 5,000 ઓછા જો લઈ લીધું વળી એમાં હું 5,000 ઓછા લઈ લીધું. બોલો મહેમાન તમારું કેવું કેવું? હું કહું લ્યો બરોબર છે. ના પુહાય મહેમાન ના પુહાય વાત કરો છો જેવી તેવી બે નહીં અમાર તાન ખાધા ખોરાકીની બે છે અને તમે દોવા બે ભલે બાખડ્યું છે તાન 4 લીટર નેચું દૂધ ના લઈ વાત કરો છો તે હું કહું છું મહેમાન. હું 20 કીધા 23 કીધા 25 કીધા 25 મેં ઠરતા નહીં હું શું કહી દઉં તમને લ્યા તે મેં બોનું વાલી દેતા પકડાઈ દે કોક કઈ ગમે તે કરો. જો મારી વાત અઘરો હાટું બોલો આ બચા જુઓ તમે શાંતિ રાખો ને ભાઈ તમારું કરાવું છું તમે શાંતિ રાખો ખાલી પણ મૂચા જ ઊભું રહું. તમે યાર શાંતિ રાખો ને તમારું કરવું એક બાજુ ઉભા રહો, ઠરીને ઉભા રહો ને. પાડો. વિક્રમ પટેલ આ બતાવો પાડો પાડો બધું તમને બતાવો. કઈ નહીં જાય ને. આ બોલો જુઓ મારી વાત સાંભળો આગળનું વરહ ને ખરાબ આવે નહીં કાલ ઉઠીને બેસ મરી જશે તો તમે ને હાથ ધોઈને બેસો એટલે મારી વાત સાંભળો ઘરાઘર ને તે ઠર્યું છે બોલ્યા વગર પકડી પાડ શાલી કરાવો કે યાર પુહાતું નહીં બેસ પરમોને મારી વાત સાંભળો હાડું તમારા હું અત્યાર જેટલી દલાલીઓ કરી મને ખબર છે તમારી બે ચેટલામાં જાય આ તો હવે બરોબર છે તે તમારે તીહ્યા હાલે એટલે બે પાછી એક બાદ નમી જઈ શકે એટલે તો પછી સમજો ને તમે એટલે હા તો ચાબા હું બનાવું પછી તો બનાવ તો બેહીને બધું યાર ડોશી છે એટલે ડોશીને આગળ બધું સારું રહે એમ જે વાત ને તમે મારા ફોફડે ના જેવું રહે ચા બનાવું હું તો કઈ આવો હા લ્યો એ હટુ મહેમાન કેવું થયું એ તો વાત કરી હેરો હો કઈ કરી તમે તો મારી કરી તમારી નહીં દેખા તો પાડો આર્યો છો કમ્પ્લીટ છે લ્યો 2 વર્ષ તો હજુ રહે ને મોટો શેકડો થઈ જાય. તમે તો 2 વાર રાખો 10 વાર રાખો લે આ વાત દોસ્યા બાકી આ આઈ રહી કતાર બનેવીને આયા છી બે લેવા ચાબા બનાય હજુ લગી સંજુ આવ્યો જ નહીં પણ મને હું કહેવાનું કે સાંજનો 1 કલાક થયો 1 કલાકથી તો શીખો બનાવવા રહ્યો હું ચાન ખોટ બે હા મનાવવાનું સા આટલી બધી વાર કરાય ને ઓવા એ પેલી બે વેકવા કાઢી છે એટલા આયા છે ના ના બાપા બે હાલતા ના ચાલ હું તો પેલી ચા લેવા નતો જતો હા પેલા નેળિયા પર તો વાતો કરતા હતા શી વાતો કરે ઈ હું 60,000 કહ્યો હા અને હાલ દેવાની 25,000 માં એટલે આપણે બે ની કિંમત કેટલી કરી 30,000 રૂપિયા એ તો 60 કહેતા હતા એટલે પેલો ભાઈ રહ્યો ને હા પેલો કાકો હા એને એટલા કહેતા હતા 60,000 રૂપિયા હોવ અને આપણે જો 30,000 માં લેવાની હોવ બરાબર લાલો કોદા લાભ વગર લેટાય નહીં મૂળ તો દલાલી કા સંજય ઓમાય લેજે દૂધ થોડું દોતા છે જજે અંદર ચા જેડા એટલું ઓમાય હું છે તારો બનેવી તારા જેવો જ છે લે આ એમાં હું કોઈ મારા જેવું હું આ હાડુનો દોયરો કરવા હેડ્યા છે પસા 60,000 ની બે ખાલી 30,000 માં વેચાવા જાય છે આ પસા 60,000 ની બે 30,000 માં વેચાવા જાય છે એવું તમારા મનના બેમાં એવું કોઈ ના કરવા માટે પૂછ તારા છોકરાને પૂછ પૂછો ને શું હતું ભાઈ કેજે શું કહેતા હતા તારા માહો ચા લેવા નતો જતો હું વધે. તારા મારમાં હોવે બધા વાતો કરતા હતા હા રસ્તામાં કી પેલા હાડુન ઘેર જઈએ એટલે કે 25,000 માં બે લઈને આવવાનું 25-30,000 માં એવું નક્કી કરીને આયા છે તો અહીં ઓવો એવું કહેતા ના ના અરે હું તું- તો ઈયોના પેટમાં ઈ નીકળી હું એમ તું કે જાનો અહીંથી તું સાબન આય ને સંજા હમ. પેલું હવાય તું રમતો તો એ કુવે શું મેલું કે છે હા
તો એવું બધું ના કરાય મેં અરે ના ના હું કરાય મને હા કાઢ નાખું તું જો કાતરા? કાતરા સો જા તારે તો અહીંયા આવીને તું કહેવાનું. ગોદું લાય તું ગોદું લાવજે પોતારું અલે એ ખાલી ખાલી થાકી ગઈ ર્યા ગોદું લાવજે ઘરમાં ભાઈ ગોદું લાવજે એ તો કોઈ ના થાય. હું તો બરોબર છે મહેમાન છી હો મને બનાવ નીકળે છી હોય હું તો મહેમાન ભણ્યો છું ભાઈ પથરી તો તાન પોથરી દે હું થોડો ક્ષેત્ર તાન એક ગોદરું વજે તમને પાથરી આલું જો ભલે ધોવું પડે પાવડર હું લાય 50 રૂપિયાનો પણ ધોવું પર હું બેહું. અરે ના જા મને હાલ હમણાં ખણી ખણી થાકી જવાનો છું આ નહીં દેખાતા કુવેશના કાતરા બાબા હું આવું. હા આવું. હા અરે એ યા બે હા કેટલું થયું હા કાના હોય કના એમ તો બોલો ખાસો ટાઈમ થઈ ગયો ભાઈ નહીં ટીની પહેરાઈ દે ને ઓ હા તાને આયો તો હું ઊંઘો આ થારું કરી તમે બે વેકાઈ હા? ના મારા પૈસાની ખૂટ બહુ હતી એ આવો લેમોન. એવી. હો આઈને ભૂલી જ જતા હતા. હારી તો મોય મોય બેચો કયો જા સામાન અહીંયા શું બીજું કઈ શું આવ્યું છે હા ના ના સીડીઓ નહીં. ઉડ્યો જમી આ પદન સીડીઓ આવી ફરી છે કા અહીંયા એ હોય છોકરો કોર બનાવ્યો પણ આ એ ગોળ બોળ મારા હું સંજય ગોદરામાં બેહીને જ ગોળ ખાવાની ટેવ છે એવું છે હા હા બીજું બધું ચીવ ચાલુ કયો બસ શાંતિ છે મારતો હારી તો આવો કઈ તો અંદર પે ગયો બોલાવતો નહીં અરે મહેમાન ચા બનાવી છે ચા મેલું, ચા. ચા મેલું છું. તે આમાં તાલ આવશે ભાઈ હા અસલ તાલ આમાં આવશે કા મારા બેટા મને બનાવવા નીકળે છે કા હું તો પોપટલાલ છું એમ થોડો ક્ષેત્ર શું થયું મહેમાન શું થયું કોઈને કોઈને હા કોઈને તકલીફ છે? ના 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 હોતું નહીં. હા, હા, હા. આ સાબનો તો હું બેહો પછી આપણે હોય ને ડાલુ બાલુ કરો શું કીધું આ સાબનો તો હું બેહો પછી ના હોય તો ડાલુ બાલુ કરીએ ભેર ભરાઈએ ને એવું બધું કરીએ હું તો કરી કરું. શું કેવું હા કોઈ નહીં નકુર સા ખુથી બેહો કે મહેમાન સા સમ રસ્તા પર વાટ્યું છે હા એ મહેમાન એ દાતરું ને દે દાતરું ને દે યાર અરે લોય થઈ જશો શું થાય સા ખમ કેજો સવારના છે તમે ઉભા પડ્યા હતા હાડું પણ મને જ કાઢો એ હાડું ઊભું થઈ ગયું ઓ તાલ આવે છે કા કેવો તાલ આવે છે કા મ જોર સકા આઈડિયા મારો વિચિત્ર મારો આઈડિયા હોય એમ પૂછાયો ખાપડી હારું ઘટું ગયા તું નહીં હગા ના વાત
બોલો હું જાય છે તને રખવા કરો છો તે એવી પણ ઘેર જો કા હા પેલી બે લઈને જો આવીશું કા ઈ લાફો દોત પાડ નાખ્યો કેલા સકાજી મને કા તમે આવજો અંગા તમારા વેરી નાખી 32 દૂર નો 64 પાડું કર્યું હું જેવો તેવો માણસ નહીં બે હોનાનો ભણ્યો છું અરે આ ગુરામાં પાણીથી હમણાં ગોબો પાડતા છે આખો ફાટી જશે તારા મનમાં હાલ હમણાં મંદા બનાવવા નીકળ્યા તા અલ્યા મને મના લઈ જામ લે આ ગુરા કરવાતી એ ગુરુ કશું 50,000 ની બે સીધી 25,000 માં આલો તે લઈ જાવ કે બે આડું ફરી આવીશું શી મજા આવે સા નહીં કનારી મજા આવે કા જીવ બહુ લાગ્યો હતો ને વિડિયો નહીં એકી ગોદામણે ચા 32 સકાડ્યા ને એ બધા વેરાઈ જશે હમણાં હાલ હમણાં ઓવા એ મુએ દવા કરી છે તમો ઓવા મુએ દવા કરી છે હા આ તો તમે હાડું છો ને એટલે જવા દીધે નકા લાકડે બૈરા વેદ ના છો આ બધા પેસા પડી જાય એમ ઓવા બૈરો માન નહીં જીલા આવા બનાવવા ને કરે છો તે કેવું વાટું હું ત્યાં તન તો હાડું મળો તો હારો મોણો સંભોળ્યો સમજ્યો તો 50,000 ની બે સીધી તું 30,000 માં હલાવા નીકળ્યો છી હારા દલાલ હારા કાબળા ગોતર હારું અમાર ભૂલ થઈ જઈશ હાડું હવે થાય છે કામ હમણાં હાલ હારું મારી ભૂલ થઈ જઈશ પણ મને કોઈ દવાઈ બતાવ યાર વાહ, ઠંડા પાણીના તલાવમાં જઈને ચોક પડો ઓવા ઠંડા પાણી નો અને સોનમોન ગહો ઓવા લે હેરો લે ઓને કે હું તો મેહોનાનો ભણ્યો છું માર તો વાત નહીં કરું નેકરો હાડો લે ગટુ લે મેમણ રહેવાતું નહીં આવજો મારું બરોબર છે મને લાકડી કઢાવી જતી ને કે મને હાલ હમણાં પાડું લે લેવો પાડો ઓય પાડો આલુ અમાય મારા ઓરછા મના નેકળે છે જો કા એ તા બોડામડી ઓ નહીં લે સાથી હાડું કરતી તી હાડું ના બે વેકાવી છે હાડું ના બે વેકાવી છે જતા રે જતા રહો તો તમે તાર હાથા રહેતા હોય તો શો તાલાય ભાઈ આ તો વેજાનો ગોબો પડી ગયો તમે હાલ આ તો સંજય કીધું એટલે જોજો આવા સવા લોસા પડી નહીં હા દલાલી હોય 4-5 હજાર રૂપિયા દલાલી હોય પછી ગાબડો આવા કરીએ તો વખા હવાય આવી જાય ભાઈ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં પાછા હા